હવે આપણે એમને સાંભળીશું. Hello, check. Hello, check. 1 2 check. Hello. Hello, check. 1 2 check. Hello. Hello, check. 1 2 check. Hello. माँ चिंता विघ्न विनाशिनी माड़ी कमलासनी माँ सका सहते हंसवाहिनी तुमने दुर्गा दे जो सुन मृत्युंजय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्मबन्धने करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि मारे आकाश पाताल मारे आकाश पाताल तो धर अमर नाग सुर नर पायन में ए दिगपाल दिगंबर नाथ ये डोंगर सात ईसायर तेन समय नवनाथ जने नर 64 नारी हाथ पसारी महरी रवराय रवेचिए जगत प्रवासिए माड़ी वकड़ वेसिए हे माईश्वरी माँ वकड़ वेसिए माईश्वरी
અરે યાદ દયા કરજે માં. દુલાળો દુઃખ ભંડણો અને સદાય બાળવે સમજો લક્ષણા ભલે હરે એવા દોરી નંદ ગણે પ્રથમ સમરીએ રે સ્વામી તમને એ સુધારા પ્રથમ પેલા એ મેળ કરો ને મહારાજ રે મેળ કરો ને મહારાજ રે. માતારે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુધારા પિતા શંકર દેવ મારા દેવતમ પિતા શંકર દેવ મારા દેવતમ મેળ કરો ને મહારાજ રે મેળ કરો ને મહારાજ રે.
ફૂલડાની માળ મારા દેવતા, ગળામાં ફૂલડાની માળ મારા દેવતા, મેળ કરો ને મહારાજ રે, મેળ કરો ને મહારાજ રે. મેળ કરો ને મહારાજ રે, મેળ કરો ને મહારાજ રે. તમને સુધારા 5-7 લાડુડા પાય ધરું રે સ્વામી તમને સુધારા લડી લડી લાગુ પાય મારા દેવતા, લાગુ હવે પાય મારા દેવતા, મેળ કરો ને મહારાજ રે, મેળ કરો ને મહારાજ રે.
લાગે જાણે એક એક કણ કણમાં પરમ આદરણીય મનસુખભાઈ જોશીની સ્મૃતિ થતી હોય. મિત્રો, આખા વિશ્વમાં અમે ફરતા હોઈએ છીએ, પણ એક વાત કરવાનું મન થાય. હું અગાઉ પણ અહીંયા આવી ગયો હતો. અહીંયા આ પરિવારના વડીલો પૂજ્ય બાપુજી અને પૂજ્ય બાને મળ્યા. બધા ભાઈઓના સંતાનો. આવા સંપથી જો કોઈ પરિવાર રહેતા હોય ને તો મને એમ લાગે છે કે આ પહેલો પરિવાર મેં મારી જિંદગીમાં જોયો હશે. કાંતિભાઈ, એવા પરિવારમાં જ્યારે આવવાનું મન થાય. મને ઈચ્છુભાઈએ ફોન ઉપર કીધું હતું કે મનસુખભાઈની યાદમાં આપણે ભાગવતજી બેસાડીએ છીએ. મેં તરત જ કીધું તમે કહેશો ત્યારે હું આવીશ, અને હું એકલો નહીં આવું, આખી ટીમ લઈને આવીશ. ગુજરાતના કોડલે જેમના આંગળીને વેઢે ગણાય એવા જે સ્ત્રી ગાયકો છે, એમાં ગુજરાત સરકારે જેમને ગૌરવ પુરસ્કારથી નવાજ્યા હોય અને ગુજરાતી ચલચિત્રથી માંડી અને સૌથી વધારે વિડીયો ઓડિયો સીડી જેમની બહાર પડી હોય એવા કોકિલ કંઠીબેન શ્રી મીનાબેન પટેલની ઉપસ્થિતિ હોય આજે, એનો પણ આનંદ છે. અને મારા એવા જ પરમ મિત્ર અહીંયા સાહિત્યની વાતો કરે અને હસાવે પણ. તો કે માણસે હળવા તો રહેવું જોઈએ ને. જે ખડખડાટ હસે નહીં ને એનો કોઈથી ભરોસો ન કરવો, એને વેવાઈ ન બનાવવો. હા, બને ત્યાં વધે. સાચી વાત છે ને. પણ જે માણસ નિખાલસ રીતે હસાવી શકે એવા અમારા નટુભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે, એને પણ વધાવી લઈએ. મને આનંદ છે. અમારા અજીતસિંહભાઈ બહુ મારા પરમ મિત્ર અને ગુજરાતમાં એક શ્રેષ્ઠ શિક્ષક, એ જ્યારે મારી સામે બેઠા હોય ત્યારે અહીંયા એક એક વ્યક્તિ એવા છે કે એની સામે આખી રાત ગઈ તો એમને કોઈ દિવસ થાક ન લાગે. અહીંયા આ ભૂમિમાં પગ મૂકીએ એટલે અમે ગમે ત્યાંથી આવ્યા હોય, આ કળયુગના જ્યાં ત્યાં ગમીને અમે અથડાણા હોય ને તો અહીં આવીને અમારા પાપ ધોવાઈ જાય. આ રહેવાના તટે આવો સરસ મજાનો આશ્રમ હોય. હરિઓમ મોટા પૂજ્ય મોટાની જ્યાં અહીંયા તસવીર જોઈને ત્યાં આપણો થાક ઉતરી જાય. મનસુખભાઈને યાદ કરીએ ત્યાં જીવનનો થાક ઉતરી જાય. અને આવા એમના માતુશ્રીને જ્યારે મળીએ ને, માણસ ગમે એટલો દુનિયામાં થાકી ગયો હોય, હારી ગયો હોય, અને એને જ્યારે ક્યાંય હારો ન હોય, ગમે એટલી ધંધામાં ખોટ ગઈ હોય, પણ આવી બુઢી માના ખોળામાં એકવાર માથું મૂકી દે, જીવનનો થાક ઉતરી જાય. એવા પરિવારમાં જ્યારે બેઠા છીએ ત્યારે, અને આજનો અવસર જ કંઈક રૂડો છે. આજ પ્રભુનું પ્રાગટ્ય થયું હોય. વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડનો નાથ આવે પછી શું આ જગતમાં ખામી રહે? અને એ જ્યારે અહીંયા પ્રગટ થયા હોય ત્યારે મોટી મહેનતની જરૂર નથી. અમારા અશોકભાઈ ઘરે લઈ ગયા ત્યારે એમ કહેતા હતા કે અમારું નાનકડું ઘર છે, પણ એવી મજા આવી. તમે જોજો, ઝૂંપડીએ જાઓ અને જે આનંદ આવે ને એ મોટા મહેલમાં ન આવે. મોટા મહેલમાં જઈને અદબ પાડીને બેહવું એના કરતાં ઝૂંપડીમાં જાઓ, સારું ગોદડું નાખીને બેહારે ને તોય મોજના તોરા છૂટતા હોય. ભગવાન કૃષ્ણએ જન્મ ધારણ કર્યો જેલમાં, દરવાજા ઉઘડી ગયા. મનસુખભાઈ તો ભગત બાપુને હારે ખૂબ રહ્યા છે. એટલે મને યાદ આવે ભગત બાપુના શબ્દો, મોટી મહેલા તો તમને આવકારો ન આપે. અને ભગત બાપુના જો શબ્દો કહીને, તેથી મોટી મોટી મહેલા તું મોટી મોટી મેળા તું દીધો તો જાકારો રે, પણ જો પડી કે જીવન યારે પધારો રે, હે દેવકી માતારો, હે દીકરો રે જી. એને પિતાએ એવું પાડ્યો જોને પરબારો રે, હે દેવકી માતારો, હે દીકરો રે.
શ્રી કૃષ્ણને લઈ વસુદેવજી ટોપલામાં મૂકી એ અંધારી આઠમની અંધારી રાતે હાલી નીકળ્યા. મથુરાની કોઈ મેલાતની તાકાત નહોતી કોઈ આવકારો આપી શકે. એને એવું થયું કે મને હવે ગોકુળ પુકારે છે, ગોકુળ ગામડું બોલાવે છે. યમુનાજી ભરપૂર જાતા હતા. પૂજ્ય શાસ્ત્રીજી તો અનેક વર્ણન કરતા હશે, પણ એ યમુનાજી પાર કરી અને હવારમાં જ્યાં ગોકુળમાં આવે, ગોકુળમાં જે સ્થિતિ હતી ને એવી સ્થિતિ કાંતિભાઈ આજ અહીંની છે. અને એને વધાઈ દેવા માટે ભગત બાપુ કહેતા હોય કે જી આજ વાગ્યા છે એ વધાયું કે રાજોન પાવા રે નંદ બાવાજી રામ ને સમારે. આજ વાવોલિયા એમ ન્યાસ મધરા રે નંદ બાવાજી રામ ને સમારે.
કૃષ્ણ ગોકુળમાં આવે, અડધી રાતે તો જન્મ થયો છે. સવારમાં ગોકુળિયામાં આવ્યા. હજી એક દિવસના કૃષ્ણ નથી થયા ત્યાં કંસની કચેરી છે ને ત્યાંથી ધ્રુજવા માંડી, કંપી ઉઠી. ગોકુળની શેરીઓ છે એમાં ફૂલનો વરસાદ વરસી ગયો છે. કૃષ્ણ આવે ને ત્યાં બધા જ આવે, ત્યાં સંસ્કાર આવે ને ત્યાં સંપત્તિની વેલા મોડા એવા વગર છૂટકો નથી. સંસ્કાર હોય ને સંપત્તિને આવવું પડે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે કે ન પણ આવે એનું કઈ નક્કી નથી. આજ કૃષ્ણની વેળા 68 તીરથ આવ્યા છે. આપણે ગામડામાં રિવાજ હતો, પાણિયારું પહેલા હતો. હવે પાણિયારા ઘણી જગ્યાએ નીકળી ગયા છે. પાણિયારું છે આપણું તીરથ છે. આદરણીય મનસુખભાઈનું જીવન છે ને એ પણ એક તીરથ છે મિત્રો. ગામડામાં કદાચ ગાય કે ભેંસ દોવા ન દે ત્યારે આપણા ઘરમાં વડીલ માગી હોય ને એ માનતા રાખે કે મારી ગાય કે ભેંસ જો દોવા દે ને તો સાંજે હું પાણીયારે દીવો કરીશ. અને એ માની શ્રદ્ધા ગાય કે ભેંસ દોવા દે અને સાંજે પાણીયારે દીવો કરે. દિવાળીની કંકોત્રી લખે એમાં માતાજીના ફોટા હોય, ભગવાનના ફોટા હોય ને એ પાણીયારાના ટોટલે ટાંગે. મને યાદ છે હું નાનો હતો ત્યારે. પાણીયારું એ જ આપણું તીરથ છે. એમાં આજ કૃષ્ણ આવ્યા ને, માં જશોદાના આંગણે આજ 68 તીરથ આવ્યા છે ને માના પાણીયારે બેઠા છે. યમુનાજી તો હતા જ, પણ ગંગાજીને એમ કે હું કેમ રહી જાઉં. અને ભગત બાપુની કલ્પના જોજો, શ્યામ વર્ણના યમુનાજી વહેતા હતા, એની ઉપર એક સફેદ પટ્ટો આવતો હતો ને એ હતા ગંગાજી. ભગવાન શ્રી કૃષ્ણ આવે એની પાસે કોને આવવું પડે. દેવાધિદેવ મહાદેવને રીઝવવા માટે માં પાર્વતી એટલા બધા તપ કર્યા. અકાળે વસંત ઋતુ ખેલવી અને કામદેવે કપટ રચ્યું. ભોળાનાથ સમાધિમાંથી જાગૃત થયા. ખબર પડી કે કપટ થઈ ગયું છે એટલે ત્રીજું નેત્ર ખોલ્યું, કામનું દહન થઈ ગયું. માં પાર્વતી વિચાર કર્યો
કે હવે મને વ્રત કરવા દે. પંચાંગની વ્રત શરૂ કર્યું, છતાંય ભોળાનાથ ચલિત ન થયા. અન્નધનનો ત્યાગ કરી બરફની શિલા ઉપર ઊભા રહી અને તપશ્ચર્યા શરૂ કરી. ત્યારે બ્રહ્મચારીના સ્વરૂપે ભગવાન ભોળાનાથ એને મળવા માટે આવ્યા હોય. દેવાધિદેવ મહાદેવ છે ને, એને એમ થયું કે હવે મારે ગોકુળ ગામડામાં જવું. શું કામ? ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા છે એટલા માટે જોગીનું વેશ લઈ અને નીકળ્યા. નગરમાં નહોતા આવ્યા, ગામડામાં ગયા હતા. નગરે તો કૃષ્ણને નહોતા રાખ્યા, એમાં ભોળાનાથ આવે ક્યાંથી? ગોકુળમાં આવ્યા. કાગ બાપુ કહેતા હોય, કાગે બ્રહ્મન
એટલે એક જ નિચોડ નીકળે, આ મારું નથી, આ બધું મારા ભાઈનું છે. રામ કે લક્ષ્મણનું છે, ભરતનું છે, ભરત કે મારા રામનું છે, આમાં મારું કાંઈ નથી. મહાભારત ખોલો એટલે નિચોડ નીકળે, પાંડવો કે અમારું છે ને કૌરવો કે અમારું છે. પણ સાહેબ ભાગવત ખોલો એટલે એક જ નિચોડ નીકળે કે આ મારુંય નથી ને તારુંય નથી, આ જે છે એ બધું નાથ નારાયણનું છે. છેલ્લે બાલ્કનીમાં તાળી પડાય. પહેલા તો ધરતીના જાગતા દેવ એવા ભૂદેવોના સામે બેઠા છે, એમના આશીર્વાદ લઈને કાર્યક્રમની શરૂઆત કરવી છે. અને ખરેખર તો આ તમારા બધાના દર્શનની તક જો અમને કોઈ આપ્યો તો મારા અભયસિંહજી બાપુએ આપી છે. એમને જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવી લઈશું અભયસિંહજી બાપુને. હજુ અમુક આમ બેઠા. તાળી પાડવાનું કારણ શું? અમારા ગુલાબદાનજી લખે છે કે હથેળીમાં વાળ નહીં. હથેળીમાં વાળ હોય જ ખાતા ફાવે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. સાસરે જાય 4 દી રોકાવાય, ચાતુર્માસ ન કરાય, પછી અવળું થાય. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ઉંદરનો ઉચાળો નહીં, મીંદડીને માળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાના હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કજિયામાં વિધિ નહીં, ફળ ફૂલમાં હાંધો નહીં, ટાળી પાળત કાંઈ વાંધો. એમ ખકડતા તો ખબર પડે કે આમ જાગે છે, આમ ખબર પડે, અમને લાઈન મળે કઈ લાઈને હાલવું. આમ બીજું કાંઈ એવું હોતું નથી. 3 જ સાહેબ ગ્રંથ મહાન, 3 વ્યક્તિ જે સંત સુરાના દાતાર, એનું જ જગતમાં નામ રહી જાય. ભારત એ 3 જ અક્ષરનું નામ, ભારતમાં 3ના આંકડાનું જ મહત્વ છે. આપણા મેઇન ભગવાન 3, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજા બધાય સ્વરૂપ 3માંથી થાય. મુખ્ય માતાજી 3, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી કે આ 3માંથી કેટલા સ્વરૂપ થાય તો કે આવડ, ખોડલ, યાવ, આય મોગલ, મચ્છરાળી, આવ માત મેરડી, જાગતવાળા ડાઢાળી, અંબા કર્નલ, યાવ આવ બહુચર બિડદાળી, હાલી આવ હિંગોળ, ઘેલ રાજલ, મહાકાળી, સમરથ સબ 9 લક્ષગત 84 ની ચારણા, આવો 9 લાખો 8 વેદો કેરી વાહરા, આવો આશાપુરા વળી, આવો વેરાઈ મઢ ગઢેચી, માત સોરઠી શેણબાઈ, સિકોતર ચદરાય વળી, વિહત વડેચી, વેગે આવ વાકાઈ દેવી, આવજે ડુંગરેચી, આવજે માત પીઠળ, અઠે કર જોડી, સાવલ કરા ઘેલીમાં ગાત્રાળ, આવજે વરણ ઉજાળી, ઊંઘી રેમાં આઈ જાગરે જાગ જોરાળી, હળક બાઈ કર હાક ધાક સુબાદલ ધારે, ઘર જોડ અકડ માળી, તારું ક્યાં ગયું આજ જાગતી જોગણિયું કા ઊંઘી. 3 ભગવતીમાંથી આટલા ભગવતીના સ્વરૂપ થાય. પૃથ્વીના પડ 3, આકાશ, પાતાળ અને પૃથ્વી, ચોથું કોઈ પડ નહીં. માણસના જીવનની અવસ્થા 3, બાળપણ, યુવાની ને ઘડપણ, ચોથી કોઈ અવસ્થા નહીં. વર્ષની ઋતુ 3, શિયાળો, ઉનાળો ને ચોમાસું, ચોથી કોઈ ઋતુ નહીં. અને એમાં શબ્દો જુઓ, શિયાળો એટલે હૈયાળો. દૂર બેઠા નથી કેતા, નજીક આવો ને ઠંડી ન હોય. અને ઉનાળો, હોનારો, આગા જાવ યાર ગરમી લાગે છે. અને ચોમાસું છે ને સાહેબ, પ્યોર ઉત્તર ગુજરાતનો શબ્દ છે. બોલું ઉત્તર ગુજરાતની ભાષા. ઘરની એનું છે, વરસાદ આવે છે ને મહેમાન આયા, ચોમાસ્યું. વર્ષની ઋતુ 3, શિયાળો, ઉનાળો, ચોમાસું, ચોથી કોઈ ઋતુ નહીં. આ શરીરના ભાગ 3, માથું, ધડ અને પગ, ચોથો કોઈ ભાગ નહીં. ખાવાની રીત 3, ચાહવું, ચૂહવું ને હબળકો, ચોથી કોઈ રીત નહીં. ખાવાના અનાજના પ્રકાર 3, સિંગ, સરાળી ને પોપટો, ચોથું કોઈ અનાજ નહીં. સંગીતમાં વગાડવાના સાજના પ્રકારે 3 જ હોય, ગા, ગહરકો ને ફૂંક, ચોથું કોઈ સાજ નહીં. લડાઈ થાય તો હથિયારના પ્રકાર 3 જ હોય, ધારણી ને ધુબાકો, ચોથું કોઈ હથિયાર નહીં. કજિયા એ 3ના જર, જમીનના જોરું 3 કજિયાના છોરું, ચોથો કોઈ કજિયો નહીં. માપ 3, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ, ચોથું કોઈ માપ નહીં. કાળ 3, ભૂતકાળ, ભવિષ્યકાળ ને વર્તમાન કાળ, ચોથો કોઈ કાળ નહીં. અને બોર્ડમાં બાળક નપાતા તો મેઇન વિષય 3 જ હોય, ગણિત, અંગ્રેજી ને વિજ્ઞાન, ચોથો વિષય નહીં. બીમાર પડવી દવાખાને જાય, ડોક્ટર દવા આપે 3 ટાઈમ, સવાર, બપોર અને સાંજ. અને એટેકના હુમલા
થઈ જાય તો પૂરું. અને કદાચ કોઈ 50,000 માગતો એને કહી દો કે નથી દેવા, જા એક બેને મારે બોલવું પડ્યું. બોલો, ધર્મના માંડવે બેઠા આજ કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું એટલે નાના નાના છોકરાઓને ન શીખવાડવું પડે. એક છોકરો કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવતો હતો. હું ભાળી ગયો. મેં કીધું શું કરે? મને કે ભૂંગળી ભરાવો છું. મેં કીધું એમ કઈ કૂતરાની પૂંછડી થોડી સીધી થાય, મારે ક્યાં પૂંછડી સીધી કરી, મારે ભૂંગળી વાંકી કરવી છે. જવાબ તરત દઈ દે મારા દીકરા. એક બાળકને શિક્ષકે સવાલ કર્યો કે વાંદરાના અંગ્રેજીમાં શું કહેવાય? સાહેબ, મંકી. શાબાશ, સાચું બોલ્યો. ચોપડીમાં જોઈને બોલ્યો કે ના સાહેબ, તમારી સામે જોઈને બોલ્યો. આજના આ બાળકો અને જશોદાના આગળ જેને અવતાર ધાર્યો હતો એ કૃષ્ણ પરમાત્મા 5 વર્ષની ઉંમરનો હતો. માં જશોદાએ સવાલ કર્યો કે હે કાના, આ રાધા ગોરી, ગોપીઓ ગોરી, નંદ બાવા ગોરા, વસુદેવ ગોરા, દેવકી ગોરા, હું ગોરી, તો તું આટલો કાળો શું કામ થઈ ગયો? માએ આમ અવળો કાન પકડ્યો, સીધો કાળિયો ન કીધો. પણ ઈ 5 વર્ષના અવતારી પુરુષીમાં જશોદાને જવાબ દીધો તો કે મહાબળ, જેને કંસની જેલમાં જન્મ્યો ઈ કોટળી કાળી, કંસની જેલમાં જન્મ્યો ઈ કોટળી કાળી, જે ટોપલાની માલિપા હુવાડ્યો તેની પાથરીથી ધાબળી કાળી, શ્રાવણ મહિનાની મેઘલી રાત કાળી, માથે ફણ કરી રહ્યો તો ઈ ફણીધર કાળો, જમના નદીના નીર કાળા, રાધાની આંખમાં આજેલા આંચણ કાળા, અને જેથી તારા ખોળામાં હુવાડે ઈ વખતે તે પહેર્યો તો ની હાડલો કાળો. આટલી કાળપ ભેળી થઈ એટલે હું કાળો થઈ ગયો. એવો અદભુત અવતાર સાહેબ. યુગો યુગો પ્રમાણે જેના ગીત લખાણા. અત્યારે કોમ્પ્યુટર યુગ હાલે છે. કોમ્પ્યુટરની ભાષામાં અમારા કૃષ્ણદેવે કૃષ્ણનું ગીત લખ્યું છે. બીજા કોઈના લખાણા નથી. બહુ અદભુત લખ્યું છે કે વાસલડી.com, વાસલડી.com, મોરપીસ.com, વૃંદાવન આખું આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખવું. ધારો કે મીરાબાઈ.com રાખીએ, ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રિસાઈ જાય એનું શું? અને વિરહી ગોપીનું ગીત જો એન્ટર કરીએ તો આખી ફ્લોપી ભીંજાઈ જાય એનું શું? પ્રેમ કેરી ડિસ્કમાં નવી નવી વાનગી કઈ છોડું કઈ ચાખું. વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. પછી જે લખ્યું છે કે ગીતાજી.com, ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. આ જાત બળી જાય તો એ ખ્યાલ ના રહે, એ જ માણે આ રઢિયાળી રાત. તુલસી સુર નરસૈયો થઈને જોઈએ તો ઉકલે છે કાંઈક ઝાંખું ઝાંખું. વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. છેલ્લે સાહેબ બહુ અદભુત લખ્યું છે. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે, એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે કે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ, અને એના ભલા શું વાયરસ ઘૂસી શકવાના જેના ચીરપુરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર થનગણ તો આવે ને કોઈ દી વિન્ડો ના વાખો. વાસલડી.com, મોરપીછ.com, વૃંદાવન આખું. આ કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખવું. સંગીત શું છે એની પરખ જગતના કોઈએ દીધી હોય તો એ કૃષ્ણ પરમાત્માએ દીધેલી સાહેબ. આ ગાવું, બોલવું, વગાડવું આ બધું સરળ નથી. કવિ લખે કે કાન તારી વાહડી બનીને મારે વાગવું છે, કાન તારી વાહડી બનીને મારે વાગવું છે. સુર કેવા અને ક્યારે છેડવા એ કામ તારું છે. હું તો ખાલી ગાય છે કે બાકી કેવું ગવડાવ નહીં તો તારા હાથની વાત છે. એ ગવડાવે તો ગવાય સાહેબ. અમુક અમુક જોજો કંપની ફોલ્ટ હોય. હમણાં મારો એક ભાઈ બંધ મળ્યો, મને કે નટુભાઈ મોબાઈલ વાળા બેલેન્સ ઉડાડી દે છે. મેં કીધું ઉડાડતા નથી, ખાલી હલો બોલવામાં રૂપિયો કપાય છે, બીજી વાત કરવામાં કેટલા જાય. અમે આ આવતા સાહેબ રસ્તો પૂછવા ઉભા રહ્યા. એક ભાઈ મોબાઈલ ઉપર વાત કરતો કરતો જતો હતો. અમે ગાડી ઊભી રાખી, મોબાઈલ મારા હાથમાં મૂકી દીધો. મન કે બોસ વાત કરો યાર. મેં કીધું ભાઈ ફોન તારો છે, સામે કોણ છે એ મને ખબર નથી, મારે શું વાત કરવી. મને કે
આપણી સાસરીમાંથી જ છે, વાત કરો. મેં કીધું આપણી નહીં બકા, તારી. પેલા ચોખવટ કર, ડખો હું છે. પછી એને ચોખવટ કરી કે મારું નામ મૂકો છે, અને સામેથી પૂછે કોણ બોલો. હું કહું મૂકો એટલે ફોન મૂકી દેશે યાર. બીજા અરે વાત કરવા મદદ લેવી પડે ને, અને કંપની ફોલ્ટ કહેવાય. અમારા અમદાવાદમાં મારો એક મિત્ર છે, એની હમણાં હગાઈ થઈ. બાપુ અત્યારે આખો ક્રેઝ તમે જોજો નવો જ છે. હગાઈ થાય ને એવો છોકરીને મોબાઈલ ભેટ પહેલો જ દઈ દઈએ, પછી બેલેન્સ નખાવી રાખે. બેલેન્સ ઈ નખાવે તો એ સામેથી મિસ કોલ જ આવે. અડધું જ બોલીશ. હવારમાં મન મળ્યો, નટુભાઈ આપણું ગોઠવાઈ ગયું. મેં કીધું નોકરી મળી? મને કે ના યાર, હગાઈ થઈ. મેં કીધું શાબાશ. આ શહીદ થઈ એ દીકરીનું નામ શું? મન કે ઢબુ. મેં કીધું ઢબુ વારે વાત કરી? વાતે કરીને મોબાઈલ લઈને આવ્યો. મોબાઈલ ઉપર વાત થઈ, હમણાં જ કરી. રોટલી કરતા કરતા ફોન રાખીને વાત કરતી હતી. મેં કીધું તને દેખાતું હતું ફોનમાં? મન કે ના યાર, ઢબુએ કીધું. હગઈ થાય ને પછી ઢબુ કે એટલું જ કરે મારા બેટા. બોલો, ઉપર સીતારામ થઈ જાય. માં દૂધ લેવા મોકલે ન જાય ને બહેરું કે દળાવા જાય. અને સ્ટાઇલ જોઈએ તો જેમ. મેં કીધું તે ઢબુને કાંઈ પૂછ્યું? મને કે મેં પૂછ્યું કે હું તમને યાદ આવું છું? ઢબુ કે ઓહ, તમે તો મને ઘઉંમાં દેખાવ, મગની દાળમાં દેખાવ, ચણાની દાળમાં દેખાવ. મને કે નટુભાઈ ધણી સમજે છે કે ધનેરું એ જ ખબર નથી પડતી. ત્યારે હું સમજાય નક્કી નહીં સાહેબ. ફૂલીને ફાલકો થઈને ફરવું નહીં. પણ આ શક્તિનો દેશ છે ભારત. એ શક્તિનો દેશ છે. અહીં શબ્દ એક શોધો તો સહિતા નીકળે, કુવો એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરતીની કાંઈ મહાભારત વાવો ને ગીતા નીકળે. હજુય ભબકે છે લક્ષ્મણની રેખા, કે હાલ પણ રાવણ જેવા જ્યાંથી બીતા બીતા નીકળે છે. અને જનક જેવો હાલ પણ ધરતી માથે હળ હાકે તો માં સીતા નીકળે છે. ની સાહેબ સંસ્કૃતિ છે, શક્તિનો યુગ છે. અને શક્તિ ક્યાંય ગોતવા જવાની જરૂર જ નથી. આ માતા બેનું દીકરીઓ છે ને એ જ શક્તિ છે. અને બધાને અનુભવ હશે. પેલા સીતા લખાય, પછી રામ લખાય, પેલા રાધા લખાય, પછી કાન લખાય, લક્ષ્મી લખાય, પછી નારાયણ લખાય. આવું એક ગામડામાં બોલતો હતો. ગોર બાપા ઉભા થયા. મને કે ભગત ઉભા રહો. મેં કીધું શું થયું? મને કે શંકર પાર્વતી. મેં કીધું તો આવડું થયું. શંકર આગળ આવ્યા. એમના બાજુમાં જ એમના ઘરવાળા બેઠા હતા. ગોરાણી કે હેઠા બેહો ગૌરી શંકર. ડાયરામ બોલ્યો. મેં કીધું બહેનો માતાઓ એ શક્તિ છે. શક્તિથી કવળસંડો ઊભો થયો. મને કે બહેનો શક્તિ છે તો અમે શું સાઈ? મેં કીધું તમે સહન શક્તિ, યથાશક્તિ, છેલ્લે અશક્તિ નથી. કે તમારે જે કરવું પણ પરમાત્માનું પ્રાગટ્ય થયું હોય. બે પરમાત્મા રામ અને કૃષ્ણનો. અને એવા પ્રસંગે જ્યારે જોશી પરિવારને આગળ મળ્યા હોય ત્યારે ગુજરાતનું એક અડાભીડ નામ જેને કહી શકાય. ઓડિયો, વિડીયો, કેસેટો, ફિલ્મોથી માંડીને દરેક જેમના અદ્ભુત ગીતો અને આપણે રેડિયો ટીવીમાં સાંભળતા હોય એવા ગુજરાતનું એક અલગ નામ એટલે મીનાબેન પટેલ. એમના આપણે જબરજસ્ત તાળીના ગળગડાટથી વિદાય લઈશું. દોર લઈને આવે ગજનો મીનાબેન પટેલ.